પ્રિકોશન વિશે વાત કરવી એ ભય ફેલાવવા બરાબર નથી. સરકાર મોક ડ્રિલ કરવાનું કહે છે અથવા તો બ્લેકઆઉટ પ્રેક્ટિસ કરવાનું કહે છે એટલા માટે નહીં, કારણ કે ફિયર ફેલાવવા માંગે છે. એ તમને જેન્યુઇનલી કહેવા માંગે છે કે અત્યારે પરિસ્થિતિ ગંભીર છે. માત્ર કોન્ફિડન્સ પર આ પરિસ્થિતિથી નહીં જીતાય, પ્રેપરેશન પણ રિક્વાયર્ડ છે. એવી જ એક પ્રેપરેશનનો ભાગ છે, જો ટેલિકમ્યુનિકેશન અત્યારે ટેલિકોમ સર્વિસીસ જે ચાલી રહી છે એ બંધ થઈ જાય, કોક રીતે એ ડિસ્ટર્બ થાય, તો તમારા સુધી ગવર્મેન્ટ પોતાના એલર્ટ્સ કેવી રીતે પહોંચાડે? એનો એક રસ્તો તમારા મોબાઈલ ફોનની અંદર છે. જો તમે એપલ ફોન ધરાવતા હો તો તમે સેટિંગ્સમાં જાઓ, સેટિંગ્સમાંથી નોટિફિકેશનમાં જાઓ અને નોટિફિકેશનમાં છેક નીચે તમને ટેસ્ટ એલર્ટ જોવા મળશે, એને ઓન કરી દો. આ ઓન કરવાથી જો ટેલિકોમ સર્વિસીસ કે નેટવર્ક કોમ્પ્રોમાઇઝડ હોય તો પણ સરકાર તમને એલર્ટ્સ મોકલી શકશે થ્રુ સેટેલાઇટ. આ જ વસ્તુ તમે કરી શકો છો ઇન એન્ડ્રોઈડ ફોન ઓલ્સો. એન્ડ્રોઈડ ફોનમાં તમે સેટિંગ્સની અંદર જાઓ, સેટિંગ્સની અંદરમાં સર્ચ ફોર વાયરલેસ એલર્ટમાં જાઓ અને એમાંથી સ્વિચ ઓન ઓલ એલર્ટ્સ એને ઓન કરી દો. ઓલ એલર્ટ્સને સ્વિચ ઓન કરી દો. એને કારણે તમે આ જ પ્રકારની સરકારની અપડેટ સેટેલાઇટ થ્રુ મેળવી શકશો. મેક શ્યોર દેટ યુ ડૂ ધીસ ફોર યોર સેલ્ફ એન્ડ યોર ફેમિલી મેમ્બર્સ ડ્यूरिंग दिस टाइम. देवकी के साथ जनहित में जारी.